નમસ્કાર દર્શક મિત્રો, IHRPC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં એપીએમસી નજીકના ગ્રાઉન્ડ પર વકફ અને યુસીસીના વિરોધમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના માર્ગદર્શન આયોજિત કાર્યક્રમ યોજાયો। મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા। અંકલેશ્વરમાં નેશનલ હાઈવે 48 ઉપર અકસ્માતમાં એકનું મોત, એકને ઈજા। જંબુસરમાં બળાત્કાર અને મારામારી પ્રકરણમાં પિતા પુત્રની ધરપકડ, બે વોન્ટેડ। ભરૂચમાં ખાતરના ધંધા મુદ્દે 2,60,000ની છેતરપિંડીની ફરિયાદ, સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ। ભરૂચ શહેરમાં વકફ એડજસ્ટમેન્ટ બિલ અને યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી વિરુદ્ધ એક શાંતિમય ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઓલ ઇન્ડિયા પર્સનલ લો બોર્ડના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ભરૂચ બહુજન હિતરક્ષક સમિતિ, સમસ્ત મુસ્લિમ સમાજ તથા શહેરની વિવિધ સામાજિક અને ધાર્મિક સંગઠનો પણ સહયોગ રહ્યો હતો। ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એપીએમસી માર્કેટ સામેના ગ્રાઉન્ડ ખાતે ધરણા કાર્યક્રમમાં મુખ્ય વિસ્તારોમાંથી મુસ્લિમ સમાજના યુવાનો અને વરિષ્ઠ નાગરિકો પણ ભાગ લઈ વકફ એક્ટમાં કરવામાં આવનારા સંશોધનનો અને યુનિફોર્મ સિવિલ કોડ સામે પોતાની એકતા અને અસંતોષ વ્યક્ત કર્યો હતો, જેમાં મુસ્લિમ સમાજના લોકોએ શહેરમાં આવેલા કતોપોર બજારની તમામ દુકાનો પણ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો। આ અંગે મુસ્લિમ આગેવાનોએ પણ કહ્યું હતું કે વકફ એમેન્ડમેન્ટ બિલ મુસ્લિમ સમુદાયના ધાર્મિક અને સામૂહિક હકો પર સીધો હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ છે। વકફ સંપત્તિઓ જે દાન રૂપે ધર્મ અને સમાજની સેવા માટે ભેટ કરવામાં આવે છે તેના ઉપર સરકારનો અયોગ્ય નિયંત્રણ લાદવામાં આવી રહ્યો હોય આવા કાયદાઓનો અમલથી ન્યાય અને સમાનતા નહીં પરંતુ સમાજમાં ભેદભાવ અને અસંતુલન ઊભું થવાનો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે। જ્યારે યુનિફોર્મ સિવિલ કોડ અંગે પણ વિરોધ વ્યક્ત કરતા સમુદાયના આગેવાનોએ પણ કહ્યું હતું કે ભારત એક વિવિધતામાં ભરેલું દેશ છે, જ્યાં દરેક સમુદાયને પોતાનો ધાર્મિક અને સામાજિક રીતે જીવવાનો અધિકાર છે। આવા કોડ લાગુ કરવાથી બંધારણના મૂળભૂત હકો ઉપર આઘાત થાય છે, જ્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। જૈન સોશિયલ ગ્રુપ ભરૂચ દ્વારા તારીખ 20/4/2025ની સાંજે રોટરી ક્લબ હોલ ખાતે પ્રમુખ યુગેશ અને તેમની ટીમનો શપથ ગ્રહણ વિધિ સમારંભ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ગુજરાત રિજિયનના જોઈન્ટ સેક્રેટરી અને ભરૂચ જૈન સોશિયલ ગ્રુપના કેતકી મહેતાના વરદ હસ્તે નવનિયુક્ત પ્રમુખ યુગેશ શાહ તેમજ પ્રેસિડેન્ટે પણ તેમની શપથવિધિ કરાવેલ હતી। આવનારા આ વર્ષમાં જૈન સોશિયલ ગ્રુપ ભરૂચ સેવાકીય કાર્યમાં વધુ અને વધુ આગળ વધશે તેમજ તમામ કામોમાં સહકાર આપનાર હોવાનું પણ કહ્યું હતું। ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી મોહમ્મદ હનીફ મોહમ્મદ સમી સૈયદ રહે ફૈઝ પાર્ક સોસાયટી ભરૂચ નાઓએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તારીખ 13/4/2025ના રોજ સાંજના 5 વાગ્યાના અરસામાં બ્રેક ટ્રેન મારફતે કુંભકો કંપની હજીરા ખાતેથી 29 વેગન ડબ્બા ખાતર ભરી ભરૂચ રેલવે યાર્ડમાં આવેલ, જેમાંથી સેલંબાના એગ્રી બિઝનેસ સેન્ટરના માલિક નીતિશભાઈ મરાઠીનાઓની પોતાની માલિકીની ટ્રક નંબર GJ16 AU 9794 લઈને ડ્રાઈવર આસિફ નાઓ કુમકો યુરિયા ખાતર ભરવા માટે આવેલ હતી। ફરિયાદી કંપનીના મેનેજર નીતિશ શાહના હોય ચલણ નંબર 06271થી 25 મેટ્રિક ટન કુંભકો યુરિયા ખાતરની 560 ગુણ, જેની કિંમત ₹1,30,384 માલ જે ડ્રાઈવર આસિફ નાઓએ સેલંબા એગ્રી બિઝનેસ સેન્ટર ખાતે લઈ જવા માટે નીકળ્યા હતા, જેની ચલણ રસીદ પરત નહીં આવતા તથા મોબાઈલ પણ સ્વિચ ઓફ આવતા છેતરપિંડીની શંકા જતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। સી ડિવિઝન પોલીસ મથકમાં નીતિશ મરાઠે આશીષ ડ્રાઈવર સુપરવાઇઝર જયદીપભાઈ સામે ₹2,60,769 છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અમદાવાદ ખાતે યોજાયેલા ઓલ ઇન્ડિયા ઓપન નેશનલ ટેકવોન્ડો ચેમ્પિયનશિપ 2025માં ભરૂચ GNFC ટાઉનશીપ ખાતે તથા અંકલેશ્વરની તક્ષશિલા સ્કૂલ ખાતે ચાલતા ટેકવોન્ડો ક્લાસમાં કોચ હિતેશ વાઘેલા તથા મેહુલ ચૌહાણના નેતૃત્વ હેઠળ કુલ 17 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં પૂર્વા, કુંવરબા, પ્રિયાંશી, વૃષ્ટિ, બોબી, નિર્વિઘ્ના, દિવ્ય, ઓમ, નિશાંત, ધનવીર, તમલ, મિહેરે, ગોલ્ડ, મિશા, રૂચા,
હેતવી, મયંક, જયમીને સિલ્વર મેડલ તથા ચારમીએ બોન્ડ્સ પ્રાપ્ત કરી રાષ્ટ્રીય સ્તરે ભરૂચ જિલ્લા અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. ભારત પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે સશક્ત મહિલા, સાક્ષર બાળક, સ્વસ્થ ભારત, ચાલો સુપોષિત ગુજરાતનું નિર્માણ કરીએ, ઘરે ઘરે પોષણ તહેવાર મનાવે, જેના ભાગરૂપે પોષણ અઠવાડિયાની ઉજવણી ભરૂચમાં કરવામાં આવી હતી. જેમાં ભરૂચ જિલ્લાના એક કેન્દ્ર ઉપર પોષણ દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ વાનગીઓ પણ મૂકવામાં આવી હતી. ભરૂચના નંદેલાવ ગામે પણ ભાથુજી મહારાજના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું. ભરૂચમાં નંદેલાવ ગ્રામ પંચાયત પાસે બસ સ્ટેન્ડ નજીક ભાથુજી યુવક મિત્ર મંડળ નંદેલાવ ભરૂચ દ્વારા ભાથુજી મહારાજના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવતા ભવ્ય શોભાયાત્રા, પૂજાવિધિ, પ્રાણ પ્રતિષ્ઠા તથા શ્રીફળ, હવન, આરતી, મહાપ્રસાદી, ગરબા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતા ગ્રામજનો અને આજુબાજુના ગામના લોકો ઉત્સાહ અને ઉમંગ સાથે જોડાયા હતા. જંબુસર તાલુકામાં થયેલા બળાત્કાર અને મારામારીના ગંભીર ગુનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરતા 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. મુખ્ય આરોપી તરીકે સફાન હસન મૌલાનાનું નામ બહાર આવ્યું છે, જ્યારે તેના પિતા હસન અલી મૌલાની પણ કેસમાં સંડોવણી જણાતા પોલીસે બંનેની અટકાયત કરી છે. જિલ્લા પોલીસે ઘટના અંગેની ગુનાની વધુ તપાસ હાથ ધરી છે. ઘટના પાછળના કારણો, આરોપીઓની ભૂમિકા તથા અન્ય સંડોવાયેલા શખ્સોની વિગતો મેળવવા તપાસ આગળ વધારવામાં આવી રહી છે. જંબુસર પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આરોપીઓ વિરુદ્ધ આઈપીસી સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને બંનેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કામગીરી પણ કરાઈ છે. જંબુસર પોલીસ સ્ટેશનની હદમાં તારીખ 14/4/2025 થી 15/4/2025 દરમિયાન એક બનાવ બનેલો હતો, જેમાં આ કામના જે ભોગ બનનાર છે એમને આ કામના જે તોહમતદાર છે સફાન હસન મૌલા નાઓએ લગ્ન કરવાની લાલચ આપી અને તેમની સાથે દુષ્કર્મ આચરેલું હતું. ત્યારબાદ ભોગ બનનારે એમની સાથે લગ્ન કરવાનું જણાવતા આ કામના જે તોહમતદાર છે એને લગ્ન કરવાની ના પાડેલી અને તેઓ તથા તેમની સાથે એમના પિતા તથા 2 ભાઈઓ ભેગા મળી આ કામના જે ભોગ બનનાર છે એને ફરિયાદીને ગાલ ઉપર તમાચા મારેલા હતા. ત્યારબાદ તેમની સાથે ડીકાપાટુનો માર મારેલો હતો અને તેમને માથું દિવાલ પર અથડાવેલું હતું. આમ તેમને માથાના ભાગે તથા આંખના ભાગે ઈજાઓ કરેલી હતી અને ગાળો બોલી અને તેમને માર મારેલો હતો. આ બાબતનો ગુનો નોંધાયેલો હતો. જે ગુનાના કામે આ ગુનામાં સંડોવાયેલ તોહમતદાર સફાન હસન મૌલા તથા એમના પિતા હસન અલી મૌલાનાઓને જંબુસર પોલીસે ધરપકડ કરેલી છે અને બાકીના આરોપીની શોધખોળ ચાલુ છે અને જંબુસર પોલીસ આ ગુનાની તપાસ હાલમાં ચલાવી રહેલ છે. ભરૂચ જિલ્લાના બલેશ્વર ખાતે આયોજિત સમસ્ત વસાવા સમાજ ગુજરાતના સમૂહ લગ્નમાં ₹1ના ટોકનથી 101 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમસ્ત વસાવા સમાજ ગુજરાત બલેશ્વર ખાતે 3જો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો. આયોજિત સમૂહ લગ્નમાં કન્યાદાન પેટે દાતાઓ તરફથી 101 યુગલને કરિયાવરણમાં ઘર ઉપયોગી સંપૂર્ણ ફર્નિચર સામાન, વરને શેરવાની અને કન્યાને પાનેતર તેમજ ચાંદીનું મંગળસૂત્ર, પાયલ, સોનાની બુટ્ટી, કટીબંધ, પગની વીંટીઓ વગેરે શણગાર પણ આપવામાં આવ્યો હતો. આ સમૂહ લગ્ન ઉત્સવમાં યોગદાન આપનારા તમામ દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા આદિવાસી સામૂહિક નૃત્ય, આદિવાસી ગીતો સાથે લગ્ન પ્રસંગે ચોખા રમાડવાની વિધિઓ પણ આકર્ષણ જમાવ્યું હતું. સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ ચંદ્રકાંત વસાવાએ સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે મારા પર વિશ્વાસ રાખી દાતાઓએ જે દાન વરસાવ્યું તે બદલ દાતાઓ, દીકરી દીકરાઓનો આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેલા જનપ્રતિનિધિઓનો તેમજ સમયની પરવા કર્યા વિના કોઈ પણ અપેક્ષાઓ વગર સમૂહ લગ્નમાં આયોજનમાં સંપૂર્ણ ભાગ ભજવી સમાજની નિસ્વાર્થ ભાવે સેવા કરનારી તમામ ટીમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. સમૂહ લગ્ન ઉત્સવ સારી રીતે થયા હતા અને 101 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. નવદંપતીઓને આશીર્વાદ આપવા ઉપસ્થિત મહાનુભાવો પણ જોડાયા હતા. અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર આમલાખાડી બ્રિજ પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. બપોરના સમયે 2 યુવાનો મોપેડ પર પસાર થઈ રહ્યા હતા. દરમિયાન
પૂરપાટ ઝડપે આવેલા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. અકસ્માતમાં મોપેડ સવાર 32 વર્ષીય જુનેદનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જુનેદ મૂળ ભરૂચના જંબુસર તાલુકાના કાવી ગામનો રહેવાસી હતો. તે હાલમાં કીમ નજીક આવેલા પીપોદરા ગામની મસ્જિદમાં મૌલવી તરીકે સેવા આપતો હતો. તેની સાથે મોપેડ પર સવાર મોહસિન નામના યુવાનને પણ ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં એપીએમસી નજીકના ગ્રાઉન્ડ ઉપર વકફ અને યુસીસીના વિરોધમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના માર્ગદર્શન આયોજિત કાર્યક્રમ યોજાયો. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા. અંકલેશ્વરમાં નેશનલ હાઈવે 48 ઉપર અકસ્માતમાં એકનું મોત, એકને ઈજા. જંબુસરમાં બળાત્કાર અને મારામારી પ્રકરણમાં પિતા પુત્રની ધરપકડ, હવે 2 વોન્ટેડ. ભરૂચમાં ખાતરના ધંધા મુદ્દે 2,60,000ની છેતરપિંડીની ફરિયાદ, સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.